નેક્સ્ટ લેક્ચર છે રસશાસ્ત્રની અંદર કુંભપુટ. કુંભ એટલે કે ઘડો. તો ઘડો લેવાનો છે આ રીતનો. ઓકે, તમારે આ રીતનો ઘડો લઈ લીધો. ત્યારબાદ શું કરવાનું છે? તુષાપૂર્ણ. તુષાપૂર્ણ એટલે કે એની અંદર જે છે આપણે શું કરવાનું છે? જે સૂકું ઘાસ આવે છે એ સૂકું ઘાસ જે છે ભરવાનું છે. સૂકું ઘાસ ભરી દીધું. અને એની વચ્ચે જે સંપુટ યંત્ર આપણે મૂકવાનું છે કે જેની અંદર આપણે કયું દ્રવ્ય ભર્યું છે જેનું મારણ કરવાનું છે. અને ત્યારબાદ જે છે આની અંદર અગ્નિ લગાડવાની છે. આની અંદર જે છે અગ્નિ લગાડવાની છે. ઓકે, અગ્નિ જે છે આની અંદર લગાડવાની છે. એટલે શું થશે? તો કે અંદર ઘાસ સળગશે. ઘાસમાંથી જે ગરમી ઉત્પન્ન થશે એના કારણે જે દ્રવ્ય છે અંદર સંપુટ યંત્રમાં એનું મારણ થશે, એની ભસ્મ બનશે અને એના અંદર રહેલા વારિતર ગુણનું શું થશે? ઉદય થશે. તો કુંભપુટ આકૃતિમાં રાખવાનું કે કુંભ લેવાનો છે, તુષાપૂર્ણ એટલે કે ઘાસથી ભરવાનો છે અને અગ્નિ પ્રજ્વલિત કરવાની છે. 400 ડિગ્રી ટેમ્પરેચર જે છે મેન્ટેન છે મેક્સિમમ છે. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર ભૂધરપુટ વિશે વાત કરીશું. લાસ્ટ પુટ છે. કુંભપુટ વિશે આપણે સમજ્યા શું છે. આકૃતિ યાદ રાખવાની છે. કુંભ લેવાનો, એની અંદર ઘાસ ભરવાનું, વચ્ચે સંપુટ યંત્ર, અગ્નિ આપો, 400 ડિગ્રી સેન્ટીગ્રેડ જે છે મેક્સિમમ ટેમ્પરેચર મળશે. નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય ધન્વંતરી. નમસ્કાર.